નમસ્કાર. રાજકોટમાં વિશ્વ એડ્સ દિવસની ઉજવણી અંતર્ગત એડ્સ પ્રિવેન્શન ક્લબ અને વિરાણી હાઈસ્કૂલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ મળીને વિશાળ રેડ રિબનનું નિર્માણ કર્યું, જેમાં 1000થી વધુ બાળકો જોડાયા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને એડ્સ જાગૃતિ અંગે જરૂરી માહિતી આપવામાં આવી. કાર્યક્રમની સુવ્યવસ્થા ચેરમેન અરુણ દવે, આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા, વિશાલ કમાણી, ચિરાગ ધામેચા, રાજુ બામટા અને JN સરધારા સહિતના સ્ટાફ દ્વારા રાખવામાં આવી. વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે શહેરમાં જનજાગૃતિનો સારો સંદેશ ફેલાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અરુણ દવે, ચેરમેન એડ્સ પ્રિવેન્શન ક્લબ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે વિરાણી સ્કૂલ ખાતેથી 1000 વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબન પ્રારંભ કરવામાં આવી છે અને આ છાત્રોનો ઉત્સાહ છેલ્લા 15 વર્ષથી અમે વિરાણી સ્કૂલ ખાતે કરીએ છીએ. 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે વિજ્ઞાન કેન્દ્રના સામેના ગ્રાઉન્ડમાં રેસકોર્સ ખાતે અમે માનવ સાંકળ રચવાના છીએ, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના ભાવિ ડોક્ટરો સહિત 500થી વધુ લોકો માનવ સાંકળમાં જોડાશે. સાંજે હવામાં રેડ રિબન લાલ ફુગાની અમે તરતી મૂકવાના છીએ. સાથોસાથ 1 ડિસેમ્બરે રાજકોટ શહેર જિલ્લાની તમામ 1500 શાળામાં વિદ્યાર્થીઓ પોતપોતાની શાળામાં રેડ રિબન બનાવશે અને આ પ્રોજેક્ટ થકી લગભગ 1.5 થી 2 લાખ છાત્રોને જનજાગૃતિમાં સાંકળવામાં આવશે. અમારી સંસ્થા દ્વારા છેલ્લા 38 વર્ષથી આયોજન જનજાગૃતિનું, પ્રિવેન્શન સાથે કંટ્રોલનું પણ કાર્ય થાય છે. ત્યારે કોઈ પણ HIV પોઝિટિવ હોય એના પરિવારને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ. તો જે સમગ્ર 31 માર્ચ 2026 સુધીનું અમારું આયોજન છે, એમાં લગભગ 100થી વધુ કાર્યક્રમ અમે કરવાના છીએ.